નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સ્વર્ગ કે નર્ક તો આ ધરતી પર જ છે. જેવો વિચાર તેવું જીવન. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌ પહેલા જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખની વાત કરીએ. તારીખ આવે છે 15 એપ્રિલ 2025, 15/4/25. આજની તિથિની વાત કરીએ. ચૈત્ર મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષની આજે બીજ છે. આજે છે ચૈત્ર વદ બીજ. નક્ષત્ર વિશાખા, યોગ સિદ્ધિ અને કરણ ગર આવે છે. આજની રાશિ આવે છે તુલા રાશિ, કે જેના નામાક્ષરો છે ર અને ત. જોકે મોડી સાંજે 8:26 રાશિ પરિવર્તન થાય છે. તુલા રાશિ બાદ વૃશ્ચિક રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષર છે ન અને ય. એટલે સાંજે 8:26 પહેલા જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ તુલા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને જો ત્યારબાદ થાય તો વૃશ્ચિક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની પણ ગણતરી કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજનો દિવસ છે તે સામાન્ય દિવસ છે, અને સાંજે 8:26 વીંછુડાનો પ્રારંભ થવાનો છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરવા જઈ રહ્યા છે કે દિશાઓમાં ઢાળ હોય તેની વાત કરવા જઈ રહ્યા છે. જો વાસ્તુશાસ્ત્ર છે એ એક ખૂબ જ વ્યવસ્થિત અને વિશાળ શાસ્ત્ર છે. દરેક દિશાઓની તો વાત કરી છે, પણ દિશાઓ સાથે દિશાઓમાં કઈ વિશેષતા હોવી જોઈએ, કયા પ્રકારની રચના હોવી જોઈએ, તેનું ખૂબ મહત્વ છે. એટલે જ હંમેશા કહેવાય છે કે જેટલું તમારા ઘરનું, મકાનનું, ફેક્ટરીનું સ્ટ્રક્ચરલ વાસ્તુ જો સારું હોય, એટલે એનું બાંધકામ જ જો વાસ્તુ પ્રમાણે સરસ રીતે થયેલું હોય, જો વાસ્તુ પ્રમાણે એના માર્ગદર્શન જે સિદ્ધાંત છે તે પ્રમાણે, તો તમને એનું ફળ સૌથી વિશેષ મળે છે. બીજા નંબર પર એના ઉપાયો આવતા હોય છે. માટે હંમેશા એવા ધ્યાન રાખવાનું કે જેટલું વ્યવસ્થિત રીતે આપણને બાંધકામ પ્રમાણે વાસ્તુ મળે તો તે શ્રેષ્ઠ ગણાતું હોય છે. હા, કેટલીક વાર એવું બને છે કે એ આપણે જોઈએ તેવું બાંધકામ નથી મળતું, કારણ કે આજકાલ ફ્લેટની સંસ્કૃતિ વધી રહેલી છે, તો પછી એના ઉપાયો આવશ્યક રહેતા હોય છે. વાસ્તુશાસ્ત્ર અને સમગ્ર જગત જે બતાવે છે કે આપણે બે પ્રકારની ઉર્જાઓ છે તેની મનુષ્ય જીવન સમગ્ર જગત પર વધારે પ્રભાવ છે. પહેલી વસ્તુ એ છે કે જૈવિક ઉર્જા જે છે એ ઉત્તર દિશામાંથી ઉત્પન્ન થાય છે, જે ચુંબકીય ધ્રુવો છે ઉત્તર દક્ષિણથી. અને બીજું જે છે તે પ્રાણિક ઉર્જા મહત્વની વસ્તુ જે છે તે છે પૂર્વ દિશામાંથી ઉત્પન્ન થઈને પશ્ચિમ દિશા તરફ જાય છે. એટલે જ શાસ્ત્રમાં આ બંને દિશાઓ ખૂબ મહત્વની બતાવવામાં આવેલી છે. એટલે આ બંને દિશાઓ જેટલી સચવાય તે સારું રહેતું હોય છે. જી હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જાનવીબેન છે. જાનવીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. 31/1/1997. 31/1/1997 જાન્યુઆરી. જી. જન્મ સમય કયો છે? બપોરે 2:16. 2:16. જી. અને જન્મ સ્થળ? રાજકોટ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, અત્યારે જોબ કરે છે, પણ એમાં સેલરી એટલો બધો નથી વ્યવસ્થિત કે આમ રિલાયેબલ 28 વર્ષના આમાં હોવો જોઈએ એટલો. તો એની આર્થિક પ્રગતિ ક્યારે થશે? કોના વિશે પ્રશ્ન છે આ? મારા દીકરા વિશે. સારું. સૌથી પહેલા તો એ જોવું પડે કુંડળીમાં કે આર્થિક યોગો કેવા છે. પ્રગતિ તો બરોબર છે, આપણે વિચારતા થઈએ કે આપણી પાસે બહુ બધા રૂપિયા આવે, આવી પણ શકે જો કુંડળીમાં યોગો હોય તો. પણ કુંડળીમાં યોગો ના હોય, મહેનત સંઘર્ષ લખેલા હોય તો એવું નથી મળતું, અથવા એનો સમય પાકેલો ન હોય. બે વસ્તુ છે, બે વસ્તુ સમજવાની આ મુદ્દા મહત્વના છે. સમયની જો વાર હોય તો ત્યારે મળે.
તમે જે પ્રશ્ન કર્યો કે ક્યારે થશે, એ જ અગત્યનો પ્રશ્ન છે. વૃષભ લગ્ન આવે છે. રાશિ જે છે તે તુલા રાશિ આવી રહી છે. તુલા રાશિ માટે થોડોક સમય અત્યારે સંઘર્ષપૂર્ણ ચાલી રહ્યો છે, પણ 2 મહિના બાદ જે સમય છે તે સુધરી રહ્યો છે. આ સૌથી અગત્યની મહત્વની સમજવાની વાત છે. પણ કુંડળીની વાત કરીએ તો આ કુંડળીમાં બુધ મહારાજ જે છે તે અષ્ટમ સ્થાનમાં છે, એટલે થોડાક નબળા કહી શકાય. ધન સ્થાનના સ્વામી થયેલા છે. બીજું કે કુંડળીમાં ખૂબ જ પ્રબળ 2 દોષ છે, શ્રાપિત દોષ અને અંગારક દોષ. એમાંય શ્રાપિત દોષ તો પાછો લાભ સ્થાનમાં થયેલો છે. માટે જીવનમાં આપણે જે કાર્ય કરીએ, આપણા કર્મ અનુસાર, મહેનત અનુસાર જે રિઝલ્ટ મળવાનું હોય અથવા કંઈ પણ ફળ મળવાનું હોય તો એ લાભ ઓછો મળે, અટકાવે અથવા તો કંઈક અલગ જ થતું હોય છે. એટલે આ બંને જે છે તેનું વિધાન કરાવો વિશેષ પદ્ધતિ, ગ્રહ ચક્રીય પદ્ધતિથી. અને ત્રીજું, ગુરુના જપ કરે, ગુરુગ્રહના, એ આના માટે સારું રહેશે. 2 મહિના બાદ સમયમાં સુધારો આવી શકે તેમ છે. જી, મીનાબેન જોડાઈ ગયા છે. મીનાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, મારે મારા દીકરા માટે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 8/5/89. 8/7/89. 5. જી. જન્મ સમય કયો છે? જન્મ સમય બપોરના 3:22. અને સ્થળ? પાલનપુર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એનો પ્રશ્ન એવો છે કે એને નોકરી ધંધામાં ઠેકાણું નથી પડતું. નોકરી મળે છે અને છૂટી જાય છે. જો એ આઉટસોર્સિંગ નો ધંધો કરવા ઈચ્છે છે, પણ એમાં એને આગળ કેવી રીતે રહે? એમાં એને ફાઇનાન્સની થોડી તકલીફ થાય, બધું છે. એટલે અત્યારે નોકરી કરે કે ધંધો કરી શકે? આગળ હવે એનું કેવું રહેશે આર્થિક રીતે? હાજી, જી, જોઈ લે કે કુંડળી શું કે છે, ત્યારે યોગો શું ચાલી રહ્યા છે, દશા શું ચાલે છે. કન્યા લગ્નની કુંડળી આવે છે. રાશિની જો વાત કરવામાં આવે તો મિથુન રાશિ આવે છે. કર્મસ્થાનમાં જ ચંદ્ર અને મંગળનો સરસ મજાનો લક્ષ્મી યોગ થયેલો છે, એટલે જીવનમાં ધન પ્રાપ્તિ કરશે, પણ મહેનત કરવી પડશે. આવી કુંડળી માટે એમ કહી શકે કે પોતાનું કરે એ વધારે સારું છે. થોડોક સમય કદાચ લાગી શકે, પણ પોતાનો ધંધો કરે એ વધારે સારું છે. કદાચ એવું લાગે કે આર્થિક રીતે સેટ ના થાય તો ચાલુ રાખે નોકરી અને ધીમે ધીમે સાઈડમાં કરતાં કરતાં આગળ વધી શકે છે. અત્યારે હાલ શનિ મહારાજ દશા ચાલે છે. શનિ મહારાજ એ 4th સ્થાનમાં વક્રી થયેલા છે અને એ 5મ અને 6ઠ્ઠા સ્થાનના સ્વામી થયેલા છે. એટલે એ થોડુંક મધ્યમ બનાવે છે, પણ હા, ધીમે ધીમે બચત થશે. અપેક્ષા કરતાં થોડુંક ટાઈમ લાગે એવું છે, પણ પોતાનું કરશે એના માટે સારું છે. 2 વસ્તુ ખાસ કરાવો. જુઓ, સૂર્ય મહારાજ અહીંયા અષ્ટમ સ્થાનમાં છે, તે સારું ન કહેવાય, ભલે ઉચ્ચના છે, પણ સૂર્યનો રોજ સવારે જળ ચડાવે, સૂર્ય ભગવાનના જપ કરે અને આદિત્ય હૃદય સ્તોત્રના દરરોજ 1 વાર પાઠ કરે, રવિવારે 3 વાર પાઠ કરે. અને શક્ય હોય તો કોઈ રામ ભગવાનનું મંદિર હોય તો દર રવિવારે 12 વાગ્યા પહેલાં નિયમિત રીતે રામજીના દર્શન કરે અને રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરશે તો એના માટે આર્થિક બાબતે, નોકરી બાબતે અથવા તો ધંધા બાબતે સારું રહેશે. જી, જયેશભાઈ જોડાઈ ગયા છે. જયેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 6/9/84. સમય કયો છે? 1:45 બપોરના. જી. અને જન્મ સ્થળ? વડોદરા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે જૂનું મકાન છે એ ક્યાર સુધી બચાવશે અને મારે નવું મકાન લેવું છે, એના યોગ છે કે નથી? જી. કોણ નામ પર છે તમારું જૂનું મકાન ભાઈ? મમ્મીના નામે. હા, તો આ કુંડળી કોની આપી? આ મારી આપી છે. તો કેવી રીતે જોવાય? જેનું નામ હોય ભાઈ, જેના નામે છે મકાન, એ જોવું પડે ભાઈ, બરોબર છે? તો કઈ નહીં, ચાલો, તમારી કુંડળી પરથી તમને લાભ થશે. નવું મકાન કદાચ તમે પોતાના નામે લેવા માંગતા હો. આ જ વસ્તુ છે ભાઈ કે હંમેશા એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જેના માટે, જેને લગતો પ્રશ્ન છે તેનું પૂછવું પડે ને ભાઈ. જૂનું મકાન તમારા જેના નામે હોય એની કુંડળીમાં યોગો છે કે નહીં સમજવું પડે. તમારી કુંડળી પ્રમાણે જોવા જઈએ ભાઈ તો ગુરુ મહારાજની દશા અત્યારે ચાલી રહી છે. રાશિ તમારી જે છે મકર રાશિ છે. મકર રાશિ માટે સારી વાત એ છે કે 7.5 પૂરી થઈ છે, એટલે જેમ જેમ સમય આગળ વધશે તેમ અનુકૂળતા વધી શકશે. 2 મહિના બાદ સારો યોગ છે, એટલે પ્રયત્ન કરવો જોઈએ. પણ એક વાતનું ધ્યાન રાખજો કે તમારું અત્યારનું જે ઘર જે છે તેનું જો વેચાતું ન હોય, સમય લાગતો હોય તો તેનું વાસ્તુ દોષ જે હોય તે નિવારણ કરાવો. હંમેશા 2 વાતનું ધ્યાન રાખવાનું. જીવનમાં હંમેશા આપણે જે કરીએ છીએ ને તે જ આપણને મળવાનું છે. તમે જે આપશો એ જ વસ્તુ ગોળ ફરીને તમારી સામે પાછી આવવાની છે.
ઘણી વાર લોકો એવું કહેતા હોય, સાહેબ આમાં ઘરમાં મજા નથી આવતી, વાસ્તુ દોષ થાય, વેચી નાખી, બીજે જતા રહીએ. હું કહું છું જાઓ, પણ તમે તમારું આ જે ઘર છે તેને વાસ્તુ દોષનું નિવારણ કરાવીને જાઓ. તમે શા માટે કોઈને નેગેટિવ એનર્જી આપીને જાઓ છો? તમે જો આવું કરશો તો તમને કર્મ આગળ આવું જ તમને આપશે, તમને પણ સ્વાવું ઘર મળશે. ઉપરાંત વાસ્તુશાસ્ત્રનો એક નિયમ છે કે તમે જેવું ઘર જે છે એવું જ ઘર તમને આગળ મળશે, બહુ ફેરફાર હોતા નથી, બરોબર છે. પણ જો આ ઘર તમે દોષમુક્ત કરાવીને જશો વાસ્તુ પ્રમાણે તો તમને આગળ વધારે સારું વાસ્તુશાસ્ત્ર સંમત ઘર મળવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે. માટે આ કાર્ય પહેલાં કરો. ઘણીવાર ઘર નથી વેચાતું, એમાં પણ વાસ્તુ દોષ હોય છે, માટે પહેલાં એ નિવારણ કરાવશો તો તમારા માટે આગળનો માર્ગ છે સરળ થઈ શકશે. જી હર્ષિતભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. ભાઈ, આપના માટે આજે ગ્રહો સાથ આપી રહ્યા છે. તાજગી અને ઉત્સાહનો અનુભવ થશે. કોઈ નવી ખરીદી કરવી હોય થઈ શકે એવું છે. અને સારી વાત આજે એ છે કે દાંપત્ય જીવનમાં અનુકૂળતા, મધુરતા રહેવાની છે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ, વૃષભ રાશિના વ્યક્તિઓ માટે જો વાત કરીએ તો પરિવારમાં આનંદ રહે તેવો દિવસ છે. નોકરિયાત વર્ગને આજે સારું છે. સેવાકર્મી હોય, દલાલી કામ કરતા હોય, કન્સલ્ટન્ટ હોય, દિવસ સારો જાય. આજે કોઈ નવી મુલાકાત લાભદાયી છે. એટલે કોઈ ચર્ચા કરવાની હોય, મિટિંગ કરવાની હોય, કોઈ ઓફર કરવાની, ઇન્ટરવ્યૂ આપવાનો કે લેવાનો હોય, અથવા પાત્ર પસંદગી માટે પણ જો પ્રયત્ન કરવાનો હોય તો કરી શકાય. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, આપના માટે આજે કોઈ નવી શરૂઆત કરવી હોય તો ગ્રહો તમારી સાથે છે. અભ્યાસ ક્ષેત્રે ખાસ અનુકૂળતા છે. વિદ્યાર્થીઓ માટે આમ તો અત્યારે બધી પરીક્ષાઓની સિઝન ચાલી રહી છે તો અઘરા વિષયોનો જે અભ્યાસ કરી લેવો જોઈએ. હા, આજે ધાર્મિકતામાં થોડો વધારો થશે, એટલે ચોક્કસ થોડી પૂજા ઉપાસના પણ વધારે કરી લેજો. જી હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, મનમાં ક્યાંક નાની મોટી ચિંતા સતાવી રહી છે અને એ અકારણ નથી. શાંતિથી અને વ્યવસ્થિતતાથી એનો ઉકેલ લાવવા પ્રયત્ન કરજો. સામાજિક ક્ષેત્રે આજે વિવાદથી બચવાની તમને ખાસ સલાહ છે. અને હા, નવા કોઈ રોકાણ કરવા જતા હો તો ટાળવાની સલાહ છે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે કોઈ ધાર્મિક યાત્રાનું આયોજન થાય, કોઈ પ્રવાસે જવાનું પ્લાનિંગ થાય તેવું બની શકે, અથવા જવાય તેવું પણ થાય. આર્થિક લાભના પણ યોગ દેખાઈ રહ્યા છે. અને સારી વાત એ છે આજે કે રોગમાંથી, માંદગીમાંથી આજે કંઈક રાહત થઈ શકે તેમ છે. હવે વાત કરીએ કન્યા રાશિની. ભાઈ, કન્યા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે પઠ અને અણ. આપના માટે થોડું ધ્યાન રાખવાનો દિવસ છે. કુટુંબમાં કોઈ પ્રકારે ગેરસમજ થાય એટલે વાણી, વ્યવહાર, વચનમાં ખૂબ સાચવવાનું છે. હા, સામાન્ય ધનલાભની શક્યતા દેખાઈ રહી છે, પણ વિદ્યાર્થી વર્ગને આજે પ્રતિકૂળતાનો સામનો કરવો પડે તેવું છે. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, માયાબેન છે. માયાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જી મારા દીકરા માટે છે અને 12/3/95 જન્મ સમય? જન્મ સમય 12:30 અને બપોરે કે રાત્રે? બપોરે. જી અને જન્મ સ્થળ કયું છે? સાવરકુંડલા. સાવરકુંડલા. જી પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા. એના લગ્નનું નક્કી થાય છે અને અટકી જાય છે વારે વારે. એક સુધી નક્કી થાય છે અને અટકી જાય છે. જી શું કરે છે તે? જોબ કરે છે. સારું, ચાલો જોઈ લઈએ કે શું કહે છે કુંડલી. મિથુન લગ્ન આવે છે, રાશિ પણ મિથુન રાશિ જ આવી રહી છે તમારે. સપ્તમ સ્થાનનો અધિપતિ ગુરુ છે, તેનાથી 12મા સ્થાનમાં છે, એટલે પ્રતિકૂળતા, વિલંબ તો બતાવે જ છે. આ કુંડલી જે છે તેમાં મંગળ નથી, બરોબર છે. ઘણા લોકો એવું કહેતા કોઈ વિલંબ થાય છે માટે મંગળ કારણભૂત છે, એવું નથી હોતું. 2-5% વધારે કોઈ એવી વિવાહ લગ્નમાં વિલંબની અસર મંગળને કારણે હોતી નથી, બરોબર છે. એટલે સમજવાનું. આજે લોકોમાં શું છે કે અન્ય લોકોનું સાંભળી દેખી અને છે ને ઘણું બધું થતું હોય છે. મારી પાસે ઘણા બધા એવા કેસ આવે છે કે સાહેબ અમે તો આ વિધિ કરાવી દીધી, અમે તો આ ઉપાય કરાવી નાખ્યો, પણ કુંડળીમાં બોલતું જ નથી. એટલે એવું થાય છે. માટે કોઈ શાસ્ત્રના જાણકારને પાસે જ કરાવવું, સમજવું બહુ જરૂરી છે. સોશિયલ મીડિયામાં બી આજકાલ જોવા મળે છે કે લોકો ખોટે ખોટું કેટલું કરતા હોય છે. સમજો હંમેશા કે જે સોશિયલ મીડિયામાં, એક તો પહેલી વાત એ કે એનું પોતાની ઓથેન્ટિસિટી શું છે, એમણે શું અભ્યાસ કર્યો, શું અનુભવ છે,
બરોબર છે. એ પ્રમાણે જાણવા પ્રયત્ન કરો. અખતરા ના કરાય ને તો પછી એ ખતરો બનતો હોય છે, આ ધ્યાન રાખવાનું હોય છે. બરોબર. ચાલો આગળ વાત કરીએ લગ્ન યોગની. તો લગ્ન યોગ જે છે તે હવે શરૂ થઈ ચૂક્યો છે. આવનારો વર્ષ સવા વર્ષનો સમય ઉત્તમ છે, એટલે જેટલું કરશો મહેનત, જેમ જેમ 2025નું વર્ષ આગળ વધશે તેમ તેમ યોગ વધુ પ્રબળ થવાના છે. ગુરુ ગ્રહના જપ કરવા આ કુંડળીમાં ખૂબ જ મહત્વના છે. અનુષ્ઠાન કરે 76,000 જપનું, યોગ્ય માર્ગદર્શન લઈ યોગ્ય મુહૂર્તમાં સંકલ્પ લઈને, એ એના માટે ખૂબ જરૂરી છે. ફક્ત એટલો ઉપાય કરવાથી સારું પાત્ર જીવનમાં આવી શકશે. જી હસીબભાઈ, વાત કરી તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. આજે માનસિક ઉત્સાહ વધે તેવો છે, એટલે કોન્ફિડન્સ વધશે. અગત્યના કાર્યો હોય, થોડાક પડકારજનક કાર્યો હોય તો એ આજે હાથ પર લઈ શકાશે. આજે મિલન મુલાકાતના પણ પ્રસંગો છે જે તમારા માટે ફળદાયી છે. આજે માન સન્માનમાં પણ વૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે તેમ છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સૂચવે છે ગ્રહો કે ભાઈ સાવધાનીથી કાર્ય કરજો, સાવચેત રહેવું, સજાગ રહેવું એ જરૂરી છે. સરકાર સાથે જોડાયેલા હો, સરકાર સાથે કોઈ કાર્ય કરવાના હોય તો એમાં અવરોધ નડી શકે તેમ છે. હા, દૂરની જગ્યાએથી વિદેશની બાબતોથી લાભ થઈ શકે તેમ છે. હવે વાત કરીએ ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો જેના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. ભાઈ આપના માટે આજે નવી શરૂઆત થાય તેવું છે. આર્થિક લાભની આશા ફળે તેવું છે, અને ખાસ અવિવાહિત વ્યક્તિઓ માટે શુભ સમય છે. એટલે પાત્ર પસંદગી માટે પ્રયત્ન કરી શકો, ફોલોઅપ કરી શકો, કોઈ ચર્ચા કરવાની હોય, મીટિંગ કરવાની હોય તો આજનો દિવસ અનુકૂળતા વધારી રહ્યો છે. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, શંકરભાઈ છે. શંકરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 17-10-1964. જન્મ સમય કયો છે? વહેલા સવારમાં 3:30 વાગે. જી, અને જન્મ સ્થળ કયું છે? ડભોઈ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? દક્ષિણમાં મકાન છે અને વાસ્તુ દોષ બહુ તકલીફ આપે છે. દક્ષિણમાં મકાન છે કે દક્ષિણનું દ્વાર છે સાહેબ? દ્વાર છે સાહેબ. એટલે અંદર ઘૂસતા દક્ષિણ આવે છે કે બહાર જતા દક્ષિણ આવે છે? બહાર નીકળતા દક્ષિણ આવે છે. બરોબર છે. પણ એ તમે ઘરના મધ્ય ભાગથી ચેક કર્યું કે દરવાજા પાસે ઉભા રહીને ચેક કર્યું? મધ્યમાં ઉભા રહીને ચેક કર્યું. બરોબર છે. તો કોઈ તમારે એના માટે યોગ્ય વાસ્તુના જાણકાર વ્યક્તિને નકશો બતાવી, મેપ બતાવીને તમારે નિવારણ કરાવવું જોઈએ. કારણ કે ફોન ઉપર એટલે આવી રીતે ચર્ચા અઘરી છે. પણ હા, દક્ષિણ દ્વાર છે, એમાં ગભરાવાની જરૂર નથી હોતી. આ ખૂબ મહત્વની વાત છે. પણ બે વસ્તુ ખાસ હું કહેવા માંગીશ કે આજકાલ લોકો દક્ષિણના દ્વારથી ગભરાવે છે. દક્ષિણનું દ્વાર તકલીફ નથી આપતું, એના પદ યોગ્ય હોય તો લાભ પણ આપે છે. પણ તમે કયા પ્રકારનું કાર્ય કરો છો એ પણ મહત્વનું છે. દરેક દિશાનું દ્વાર છે એ સારું પણ હોય છે અને સારું નથી પણ હોતું. પૂર્વ દિશા સારી કહે છે, પણ મેં 70% કેસમાં જોયેલું છે કે પૂર્વ દિશાની એન્ટ્રીવાળા લોકોના ઘરમાં બહુ તકલીફ હોય છે. કારણ કે ફક્ત દ્વાર જ નહીં, પણ ઘરની અંદરની રચના પણ અગત્યની છે. તમારું રસોડું ક્યાં છે, ટોયલેટ ક્યાં છે, બેડરૂમની વ્યવસ્થા શું છે, ઘણી બધી વસ્તુ છે. કારણ કે આજકાલ ઘરમાં સુખ સુવિધા વધી છે, એટલે બધી ઇન્ટિરિયર અને અલગ પણ રચનાઓનું બહુ જ મહત્વ હોય છે. માટે એ સમજીને કરાવો એ વધારે સારું છે. દક્ષિણનું દ્વારથી ગભરાશો નહીં, બરોબર છે? ત્યાં એટલું યાદ રાખજો, તમારા ઘરની બહાર કોઈ ખાડો ન હોવો જોઈએ. એ જગ્યા છે ત્યાં દ્વારની આજુબાજુ વજન રાખો, ભારે રાખો, બરોબર છે? ત્યાં પાણીની વ્યવસ્થા હોય તો કાઢી નાખજો. આટલું તમે કરજો અને બાકી કોઈ વિદ્વાનને બતાવો, એ જ તમારા માટે વધારે સારું રહેશે. જી હસીબભાઈ, વાત કરી અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. આજે લાંબી મુસાફરીના યોગ છે, એટલે ક્યાંક બહાર જવાનું દૂર પ્લાનિંગ થતું હોય તો કરી શકો છો. આમ પણ હવે વેકેશન આવી રહ્યું છે એટલે પ્લાનિંગ થતા હશે, એ કરી શકો છો. આજે કોઈ દૂરના સ્નેહી સંબંધી ઓળખીતા વ્યક્તિ સાથે મુલાકાત થાય, વાત થાય તેવું બને. પણ આજે થોડુંક ધ્યાન રાખવાનું છે, ગજા બહારનું કામ ન કરતા થાકનો અનુભવ થાય તેવું બની શકે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે ગુસ્સામાં વધારો થાય તેવું બને, એટલે માનસિક અશાંતિના યોગો રહેવાના છે. એટલે અગત્યના કાર્યો હોય, નિર્ણયો હોય, થોડુંક વેઇટ એન્ડ વોચ કરજો. હા, યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બની શકશે. મીન રાશિ,
મીન રાશિના જાતકોના નામાક્ષરો છે દ, ચ, ઝ અને થ. આજે કામનો બોજ વધી શકે એવું છે, એટલે સ્ટેપ બાય સ્ટેપ પ્લાનિંગથી આજે કાર્ય સંપન્ન કરજો. ખાણીપીણીમાં થોડું ધ્યાન રાખજો અને હા, મન ઉપર સંયમ રાખવાની ખાસ સલાહ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીબભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.